એપીએમસી માર્કેટની બાજુમાં આવેલી ફ્રૂટ માર્કેટમાં સુરત આરોગ્ય વિભાગ દ્વારા કેરી વિક્રેતાઓને ત્યાં દરોડા પાડી ચેકિંગ કરવામાં આવ્યું છે। ઉનાળાની શરૂઆતની સાથે માર્કેટમાં કેરી આવવાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ તે પહેલા ઉનાળાની શરૂઆતની સાથે પડેલા માવઠાને કારણે કેરીના પાકને પણ નુકસાન થયું છે। ત્યારે હાલ માર્કેટમાં કેરીના વેચાણને પગલે સુરત આરોગ્ય વિભાગ દ્વારા વિક્રેતાઓને ત્યાં દરોડા પાડી ચેકિંગ કરવામાં આવ્યું છે। એપીએમસી પાસે આવેલા સુરતના જાણીતા ફ્રૂટ માર્કેટમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। સુરતના સારા દરવાજા વિસ્તારમાં આવેલા એમજી માર્કેટ ફ્રૂટ માર્કેટ તરીકે જાણીતું છે। આખું વર્ષ અહીં સિઝનમાં આવતા ફ્રૂટનું મોટા પાયે વેચાણ થાય છે। ત્યારે હાલ કેરીની સિઝન આવતાની સાથે જ અહીં વેપારીઓ મોટા પ્રમાણમાં કેરીનું વેચાણ કરી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખી આજ રોજ સુરત આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને કેરીને પકાવવા માટે જે રસાયણનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તે વિશે તપાસ હાથ ધરાઈ હતી। કેટલીકવાર ફ્રૂટના વેપારીઓ જ્યારે કેરીનો પાક આવવાનું શરૂ થાય ત્યારે કાચી કેરીને ઝડપથી પકવવા માટે કાર્બાઇડનો ઉપયોગ કરતા હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોય છે, જેને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ દ્વારા આવા વિક્રેતાઓ પર નજર રાખી કાર્યવાહી કરવામાં આવે છે। ડીકે પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર, હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબ શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે ઉનાળાની સિઝનમાં કાચી કેરીનું ખૂબ જ પ્રમાણમાં વેચાણ થતું હોય છે અને વડોદરા રોડ ઉપર આવેલ મહાત્મા ફ્રૂટ માર્કેટ જે કાચી કેરીનું હોલસેલ વેપાર કરતું સ્થળ છે, તો આજે ફૂડ વિભાગની ટીમ તથા આરોગ્યના સ્ટાફ સાથે મળી આ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને જે સંસ્થાઓ પાસે કાર્બાઇડ મળી આવે તે સંસ્થાઓનું તેવી સંસ્થાઓને નોટિસ આપવામાં આવે છે તથા વહીવટી ખર્ચ પણ વસૂલ કરવામાં આવે છે। બગડી ગયેલા જે ફળો હોય તેઓનો સ્થળ ઉપર નાશ કરવામાં આવેલ છે। અત્યારે લગભગ કેરી બીજા ફ્રૂટ પણ સડી ગયેલા હોય તેઓનો સ્થળ ઉપર નાશ કરવામાં સુરતના પુણા વિસ્તારમાં કરણી સર્કલ પાસેથી પોલીસે બાતમીને આધારે ટેમ્પોમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થોનો જથ્થો ઝડપાતો રહે છે, ત્યારે સુરતમાં ફરી એકવાર દારૂનો જથ્થો ઝડપાયો છે। સુરતના પુણા વિસ્તારમાં કરણી સર્કલ પાસેથી પોલીસે બાતમીને આધારે ટેમ્પોમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। પુણા વિસ્તારમાં એક આરોપી ટેમ્પોમાં દારૂ લઈને વેચાણ અર્થે આવ્યો હતો। પોલીસને બાતમી મળતા રેડ કરવામાં આવી હતી। પોલીસે ટેમ્પોની તલાશી લેતા તેમાંથી 50 પેટી ઇંગ્લિશ દારૂ મળી આવી હતી, જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપી પાસેથી 50 પેટી દારૂ, ટેમ્પો અને મોબાઈલ ફોન કબજે કર્યો। કુલ 1,80,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સુરતના ગોડાદરામાં લગ્ન કરી આવેલી પરિણીતાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેમાં પરિવારના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યાનો મૃતકના પરિવારે આરોપ લગાવી પોલીસ પાસે ન્યાયની માંગ કરી છે। ગોડાદરામાં 24 વર્ષીય પરિણીત આપઘાત મામલે પરિવારે સાસરિયા પક્ષ પર આરોપ મૂક્યો છે। પરિણીતાએ ગત 10મી એપ્રિલના રોજ પોતાના સાસરે ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો, જે મામલે પરિવારની શંકા જતા ગોડાદરા પોલીસ સ્ટેશનમાં હત્યા કરવામાં આવી છે તે અરજી કરવા માટે ગઈ હતી, પરંતુ આ મામલે પોલીસે કોઈપણ પ્રકારની અરજી અને ફરિયાદ ન લેતા અંતે પરિવાર આજે સુરત પોલીસ કમિશનરને ન્યાયની માંગણી સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા। મૃતક પ્રતિભાબેનનું 4 વર્ષ પહેલા સંજયભાઈ સાથે લગ્ન થયા હતા, પરંતુ લગ્નના 4 વર્ષ બાદ પણ કોઈ સંતાન ન થતાં તેને લઈને પતિ અને સાસુ દ્વારા પ્રતિભાબેનને વારંવાર હેરાન પરેશાન કરવામાં આવતા હતા, જે મામલે પ્રતિભાબેનને જે તે વખતે પોતાના પરિવારને જાણ પણ કરી હતી। આખરે કંટાળી જઈ પરિણીતાએ ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। મારું નામ તેજલ કાતરિયા છે, હું દીકરીની ભાભી છું। અમે અહીંયા છે ને અમારી દીકરીને એવું એમણે કીધેલું છે કે ભાઈ એમણે આપઘાત કરેલો છે, પણ અમને શંકા છે કે એમણે આપઘાત નથી કરેલો, એમને સંતાન નતું થતું એ બાબતે એમને ટોર્ચરિંગ હતું, એટલા માટેથી। અને અમને એ છે કે અમને અહીંયાથી ન્યાય મળે। અમે 3-4 વખત અહીંયા FIR લખાવવા બી આવ્યા છીએ, પણ કોઈએ અમને સપોર્ટ નથી કરેલો। અમે સરકાર પાસે એટલી જ માંગણી રાખીએ છીએ કે ભાઈ અમને ન્યાય મળે, અમારી દીકરીને ખાલી ન્યાય મળવો જોઈએ, બસ। નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં તપાસ માટે નિમેલી મહિલા સ્ક્વોડ ફરી વિવાદમાં આવી છે। મહિલા સ્ક્વોડ દ્વારા પુરુષ વિદ્યાર્થીઓના ખિસ્સામાં હાથ નાખીને કાપલી ચેક કરતા વિવાદ સર્જાયો છે। VNSGUમાં પરીક્ષા દરમિયાન મહિલા સ્ક્વોડ દ્વારા ગેરવર્તનની ફરિયાદ થઈ છે, જેમાં મહિલા સ્ક્વોડે પુરુષ વિદ્યાર્થીઓના પેન્ટના ખિસ્સામાં હાથ નાખવા તેમજ પરીક્ષા ખંડમાં ટી-શર્ટ ઉપર કરાવવા જેવી હરકતો કરી હતી। આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ફૂટેજને આધારે યુનિવર્સિટીની ફેક્ટ કમિટીએ મહિલા સ્ક્વોડ સામે જે ફરિયાદ કરવામાં આવી છે તે યોગ્ય ગણી છે। હવે મહિલા સ્ક્વોડ વિરુદ્ધ પગલાં લેવાશે।
મહિલા સ્કોડના ગેરવર્તન અંગે VNSGUમાં ફરિયાદ કરવામાં આવી હતી. યુનિવર્સિટીએ ફેક્ટ કમિટીની રચના કરી આ મામલાની તપાસ કરવાના આદેશ કર્યા હતા. કમિટીની તપાસમાં મહિલા સ્કોડના ગેરવર્તનના CCTV ફૂટેજ મળી આવ્યા હતા. તેમણે મહિલા સ્કોડે પુરુષ વિદ્યાર્થીઓના કપડાં પણ ઊંચા કરાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા મળેલી ફરિયાદ ખોટી ન હોવાથી ફેક્ટ કમિટીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ સાથે આ વર્તન સ્વીકાર્ય નથી. આ સમગ્ર મામલાની ફરિયાદ ભરૂચ અને ગ્રામ્ય વિદ્યાર્થીઓએ કરી હતી. નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડા જણાવ્યું કે વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ મળી હતી કે પરીક્ષા સમયે વિદ્યાર્થીઓની ટી-શર્ટ ઊંચી કરી મહિલા સ્કોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત મહિલા સ્કોડ દ્વારા પુરુષ વિદ્યાર્થીઓના પેન્ટના ખિસ્સામાં હાથ નાખવામાં આવ્યા હતા. આ ઘટનાના CCTV ફૂટેજ પણ મળી આવ્યા છે. અગાઉ આ અંગે જે રીતે સત્તાધીશોએ ઉતાવળે નિવેદન આપ્યું હતું કે એ માત્ર અફવા છે, અમે ફૂટેજ જોયા બાદ મહિલા સ્કોડ સામે પગલાં લઈશું. જી સાહેબ, મહિલા સ્કોડે પુરુષ વિદ્યાર્થીની ચેકિંગ કર્યું હતું અને કંઈક ફેક કમિટીએ તપાસનો આદેશ આપ્યો છે. કઈ રીતની તમને માહિતી મળી અને શું કાર્યવાહી થશે? આ અંગે મહિલા સ્કોડની જે તપાસવાની પદ્ધતિ છે એ અંગે જે માહિતી મળી હતી એ સંદર્ભની અંદર ફેક્ટ કમિટીમાં માહિતીઓ મૂકવામાં આવી છે અને ફેક્ટ કમિટી એ જોઈને આગામી ફેક્ટ કમિટીની અંદર કે અલગ રીતે એ અમને જે રીતે માહિતી આપશે એ પ્રમાણે એ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને તે માટે સૌપ્રથમ આવેલા રિપોર્ટને જરૂરી સત્તામંડળમાં પણ લઈ જઈને ત્યાં જે નિર્ણય આવે તે નિર્ણયને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, ખિસ્સામાં હાથ નાખવો વિદ્યાર્થીના અને તેના શર્ટ ઊંચો કરાવીને તપાસ કરવું કેટલું યોગ્ય કહેવાય આ મહિલા ટીમ માટે? સામાન્ય રીતે એ ચેક કરવાના ભાગરૂપે આ પ્રક્રિયા કરવામાં આવી છે, જેથી એઆઈની રૂટીન પ્રક્રિયા હોય છે કે તે વિદ્યાર્થીઓના ગજવા કે એ પ્રકારે પણ એ સામાન્ય સંજોગોમાં વિદ્યાર્થીઓ પાસે ચેક કરાવતા હોય છે. મતલબ મહિલા સ્કોડ આ કાર્યવાહી કરી શકે ખરી? રેગ્યુલર ચેકઆઉટના રૂપે વિદ્યાર્થી કે વિદ્યાર્થીની બંનેના જે જ્યાં એમને શંકાસ્પદ લાગે તે એ લોકોને શાંતિથી અલગ રીતે રાખીને ચેક કરી શકે છે. એમાં બીજી કોઈ કોલેજોના ફૂટેજ મંગાવાયા હોય એવું કંઈ? ના, હાલની અંદર જેટલાની માહિતી મળી છે આ પ્રકારની તેટલાની જ માહિતી મંગાવવામાં આવી છે. મહિલા સ્કોડ શું કોઈ માફી મંગાવશે કે એવું કંઈ કાર્યવાહી આગળ? એ આગળ જે અમારી સમિતિઓ જે છે તે જે રીતે માર્ગદર્શન આપશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આમાં પ્રાથમિકમાં એવું હતું કે મહિલા સ્કોડને કોઈ SOP જ નથી આપી એવું એમનું કહેવું છે ચેકિંગ માટે. અમારી જનરલ સ્કોડની SOP અમારી પાસે છે જ, અને એ માહિતીઓ દરેકને આપવામાં આવતી હોય છે. જો પરીક્ષા વિભાગ ત્યાં રહી ગઈ હશે તો આ અંગે જરૂરથી એની અંગે જરૂરી કાર્યવાહી કરીને એની નોંધ લેવામાં આવશે. ઓકે. સુરતના ઉધના વિસ્તારમાં ગત 11મી એપ્રિલે થયેલી હત્યામાં હત્યારા કાકાની પોલીસે ધરપકડ કરી ગુનામાં વપરાયેલી બોલેરો પિકઅપને કબજે લઈ વધુ કાર્યવાહી શરૂ કરી છે. ગત 11મી એપ્રિલના રોજ પાંડેસરા વિસ્તારમાં રહેતા ભજન સરદારની ઉધના વિસ્તારમાં કેટલાક કિસ્મો દ્વારા જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા BRC મંદિર સામે ગત 11મી એપ્રિલે ભજન સરદાર નામના એક બુટલેગર પોતાની કારમાં સવાર થઈને જઈ રહ્યો હતો. તે સમયે શિંગોડી સરદાર નામનો બીજો બુટલેગર પોતાના સાગરીતો સાથે આવીને ભજન સરદારની કારને ઓવરટેક કરી હતી. કારને ઓવરટેક કરવા માટે શિંગોડી સરદારે પિકઅપ વાનનો સહારો લીધો હતો. કારની આગળ બોલેરો મૂકી ભજન સરદાર પર હુમલો કર્યો. ત્યારબાદ ભજન સરદારને બહાર કાઢી તલવારોથી પ્રહારો શરૂ કરી દીધા હતા. હુમલાખોરોએ આ હુમલામાં ભજન સરદારના હાથ કાપી નાખ્યા હતા અને માથું પણ ધડથી અલગ કરી નાખ્યું હતું. ઘટનાને પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી હતી. આ હત્યાના 2 આરોપી પાંડેસરા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા અને એક આરોપીની DCB પોલીસે ધરપકડ કરી હતી. હત્યામાં મુખ્ય આરોપી એવા મરણ જનારના કાકા ભાવુસિંહને બાતમીના આધારે ઉધના પોલીસે ઝડપી પાડી ગુનામાં વપરાયેલી બોલેરો પિકઅપને પણ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતા દ્વારા અડાજણ વિસ્તારમાં રસ્તાઓ પર લાગતા શાકભાજીના દબાણ હટાવવા રીતસરનો લારીઓ પર અત્યાચાર ગુજાર્યો હોય તેમ એક બાદ એક વિડીયોમાં નજરે જોવા મળી રહ્યું છે.
અડાજણ વિસ્તારમાં રસ્તાઓ પર લાગતા શાકભાજી બજાર પાસે આજે સુરત મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવા પહોંચી હતી. દબાણ હટાવવા ગયેલી ટીમે શાકભાજી વેચતી મહિલાઓને લાકડીથી ફટકારતી હોવાનું વિડીયોમાં આબાદ કેદ થયું હતું. મહિલાઓની લારી ટેમ્પોમાં ચડાવતા મહિલા પણ ટેમ્પોમાં ચડી ગઈ હતી. તે સમયે મહાનગરપાલિકાની સિક્યુરિટી મહિલા કર્મચારીઓએ ફ્રૂટ વેચનાર મહિલાઓને લાકડીથી માર માર્યો હતો, જેમાં એક મહિલાને માથાના ભાગે ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી.